₹2.99 કરોડના ખર્ચે નિર્માણ પામનાર છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત કરતા પંચાયત અને કૃષિ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ 99 લાખના ખર્ચે જે સરકારશ્રીએ મંજૂર કર્યું એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને આ ભવનથી છોટાઉદેપુર તાલુકાના 145 જેટલા ગામોનો વિકાસ આ તાલુકા પંચાયતના ભવનના માધ્યમથી થશે। ત્યારે હું ગુજરાત સરકાર અને ભારત સરકાર અને માન્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબનો આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા। સાહેબ, એક ગામ વધ્યું, નવું છોટાઉદેપુરની એક નવી સિદ્ધિ મળી, એના માટે સરકારનો પણ આભાર માનું છું કે ઘણા વર્ષોથી જે ગામના લોકોની માંગણી હતી તે વર્ધી ફરિયાને ગામનો દરજ્જો મળ્યો છે। સાહેબ, છોટાઉદેપુર જિલ્લામાં કેટલીક પંચાયતો છે જેનું વિભાજન બાકી છે, મોટી ગ્રામ પંચાયતો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા। વિભાજનની ચાલતી પ્રક્રિયાઓ છે અને ચાલુ છે, જેટલી પણ આવે છે તાત્કાલિક અમે એની મંજૂરીઓ આપી દઈએ છીએ। આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર એટલી પંચાયતો ગુજરાતમાં અમે આપી છે।